વાત કરવી છે જૂનાગઢના મુદ્દાની, કારણ કે પ્રયાગરાજના મહાકુંભ મેળાની સ્પેશિયલ ટ્રેનની તો શરૂઆત કરવામાં આવી, પરંતુ એમાંથી જૂનાગઢ આઉટ છે। જી હા, જૂનાગઢની અનદેખી કે નેતા જ નબળા પડ્યા તે સવાલ અહીં ઉઠી રહ્યો છે। પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું। સ્વાભાવિક છે કે દેશભરના લોકોમાં ઉત્સાહનો માહોલ હોય ત્યાં જવા માટે, અને રેલવે વિભાગે રેલની વ્યવસ્થા પણ કરી છે। પરંતુ મહત્વનું એ છે કે જ્યારે ગુજરાતમાંથી 8 સ્પેશિયલ ટ્રેન દોડતી હોય તેમાંથી જૂનાગઢને બાકાત રાખવામાં આવ્યું। એમાંથી વેરાવળ બનારસ જે ટ્રેન છે તે ટ્રેનનું સ્ટોપેજ જૂનાગઢમાં જ આપવામાં નથી આવ્યું, જ્યારે કે જૂનાગઢ તો ગુજરાતની એ નગરી છે જ્યાં ગિરનાર પર્વત છે, જેને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, જે સંતો મહંતોની નગરી છે, એ જ નગરીને બાકાત રાખવામાં આવ્યું છે। રેલવે તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે, સ્થાનિકોમાં રોષ છે, સાધુ સંતોમાં રોષ છે કે શું કામ અમારા જૂનાગઢને તમે બાકાત રાખો છો। સૌથી અગત્યની વાત એ છે માનસી આમાં કે આધ્યાત્મિક નગરી જૂનાગઢ કે જ્યાં અનેક સાધુ સંતો ગિરનારની ગોદમાં વસે છે, અને જ્યારે મહાકુંભનો અવસર હોય તો એ બધાને જવું છે, તો ત્યાં તો સ્ટોપેજ પહેલું હોવું જોઈએ, છેલ્લે નહીં વિચારવાનું, પહેલું સ્ટોપેજ જૂનાગઢ મુકાવવું જોઈએ। એટલે રેલવે પ્રશાસન પર એ સવાલ છે કે શું એમની પાસે માહિતી નથી અથવા તો શરત ચૂકથી આવું થયું છે। શરત ચૂક મને વધારે લાગે છે, કેમ કે જૂનાગઢ જેવી નગરીને કે જે સાધુ સંતોની નગરી છે, એ મહંતોની નગરી છે કે જેમને મહાકુંભમાં ત્યાં હાજર રહીને ખૂબ મહત્વની કામગીરી કરવાની છે, અને ત્યાંથી ડાયરેક્ટ ટ્રેન, અને ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ સીધા ત્યાં જવા માંગતા હશે જૂનાગઢથી। તો અહીંયા સવાલ એ પણ છે કે એ જે તમે રેલ પ્રશાસન વાળું કહો છો ને, મને વધારે આ નબળા નેતાઓના કારણે લાગે છે, અને એટલે જ આપણી સાથે ધર્મેશ વેદ જોડાઈ ગયા છે। ધર્મેશ, જૂનાગઢને બાકાત રાખવું એ મને એવું લાગે છે કે યા તો નેતાઓ સાવ નબળા છે, યા તો પછી શરત ચૂકથી આવું થયું છે। તમને શું લાગે છે? મુફદ્દલ, હવે આને છબરડો ગણવો કે ઈરાદાપૂર્વક કરવું એ સમજાતું નથી, કારણ કે કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક નગરી જૂનાગઢની વાત કરે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ કહે છે કે જે રાજધાની કહી શકે પર્યટન અને આધ્યાત્મિક ક્ષેત્રે, એવા વિસ્તારમાં જ્યારે એક ટ્રેન સોમનાથથી શરૂ થઈ હોય વેરાવળથી, અને એમાં બનારસ એટલે ગુજરાતના મોટા ભાગના જે સાધુ સંતો છે એમાં જૂનાગઢ આધ્યાત્મિક નગરીમાં વિરાજમાન છે, અને કેટલાક આખા દેશના અખાડાનું સંચાલન કરી રહ્યા છે। આપણે એમને ભૂલી જાઓ, પણ જે સોમનાથ, વેરાવળ અને પછી જૂનાગઢની પાવન ભૂમિમાં ભાવિકો પણ એવા છે પરંપરાગત પોતાના ગુરુ સાથે અથવા ગુરુ ત્યાં હોય અને સેવકો ત્યાં જતા હોય, અનુયાયીઓ કુંભ મેળામાં। આવા સંજોગોમાં તમે જો કે રેલવે તંત્ર ટ્રેન શરૂ કરે, અઠવાડિયે એક જ ટ્રેન છે, અને એ ટ્રેનમાં જૂનાગઢની વાત બાકી, એટલે છબરડો ગણવો કે નેતાઓની કોઈ ઉપજતું નહીં હોય, આ તમામ પ્રશ્નો છેલ્લા 2 દિવસથી જૂનાગઢના સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા છે કે ભાઈ આ ત્રીજી ટ્રેન એવી છે કે જૂનાગઢને બાયપાસ કરી દીધું છે। હવે કેપિટલ સિટી ગણાય છે, આધ્યાત્મિક નગરી, સંતોની નગરી ગણાય છે, ત્યાં આ સિસ્ટમ કેમ રેલવે તંત્રના કોઈ અજયના અધિકારી હોય એ પણ પોતે શાસન આવતા જૂનાગઢને યાદ કરતા હોય, સોમનાથ આવતા જૂનાગઢને યાદ કરતા હોય, પણ આવું કેમ થયું છે એ તર્ક વિતર્કો અત્યારે પટકડો તેજ થઈ છે। કેન્દ્રીય રેલવે મંત્રીને ટ્વીટ સહિત રજૂઆત કરી છે। લોકોમાં એક રોષ છે કે આવું કે જૂનાગઢને કેમ પ્રયાગરાજના કુંભ મેળામાંથી બાદ બાકી માત્ર સ્ટોપેજ એ પણ નથી આપ્યું। જી જી ધર્મેશ, આભાર આપનો। સ્વાભાવિક છે કે દરેક લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે, અને આ બાબતે જેને રજૂઆત કરી છે એ અમૃતભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। અમૃતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું। ખાસ કરીને જૂનાગઢ સાથે જે અન્યાય થયો છે તેવી લાગણી આપ અનુભવી રહ્યા છો, આપે અગાઉ અનેકવાર રજૂઆત પણ કરી છે, શું છે આપની માંગ? આદરણીય પ્રધાનમંત્રીજીની ડિજિટલ ઇન્ડિયાની જે સિસ્ટમ શરૂ થઈ છે એ માધ્યમથી, એટલે કે ટ્વિટરના માધ્યમથી વારંવાર જૂનાગઢને થતા અન્યાય માટે અમે રજૂઆત કરી છે। હમણાં થોડા સમય પહેલા આદરણીય સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી પણ મળીને રેલવેને જૂનાગઢ અને સોમનાથ માટેની રજૂઆત કરી હતી, પણ છતાં ખબર નહીં, રેલવે બોર્ડ અને રેલવે તંત્ર જ્યારે નવી સ્પેશિયલ કોઈ ટ્રેન ચાલુ કરે એટલે જૂનાગઢને સ્ટોપ આપવાનું ભૂલી જાય। અગાઉ મહાનામાં ટ્રેન ચાલુ કરી ત્યારે પણ જૂનાગઢને સ્ટોપ નહોતું આપ્યું, અને ત્યારે મેં એકલાએ આંદોલન કર્યું હતું, અને ટ્રેન આવે ત્યારે એ ગઈ કરીને એક નવતર પ્રયોગથી અમે કર્યું હતું, અને ત્યારે બધા મીડિયાના સહકારથી આ ટ્રેન અમને અહીંયા જૂનાગઢને સ્ટોપ મળ્યું હતું। સવાલ એ છે કે જયારે કુંભ મેળો એટલે કે સાધુઓનો મેળો છે, સાધુઓનો જે મેળો હોય એમાં સંતો જતા હોય, અને જૂનાગઢના એટલા બધા સંતો, હજારો સંતો કે જ્યાં અહીંયા મિની કુંભ ભરાય છે, દર શિવરાત્રી અહીંયા મિની કુંભ ભરાતો હોય, ત્યારે
આ હજારો સંતો ત્યાં અત્યારે કુંભ મેળામાં ને અહીંયા અવર જવર કરતા હોય Okay. એ વખતે વીકલી ટ્રેન આપવી જોઈએ. એને બદલે એક ટ્રેન એ પણ શાહી સ્નાન પૂરું થયા પછી છેલ્લું સ્નાન બાકી છે ત્યારે આપી છે અને એમાં પણ જુનાગઢની બાદબાકી કરવામાં આવી છે. આ કોઈ સંજોગમાં ચલાવી જ ન લેવાય. આ પ્રકારની ગંભીર બેદરકારી જે છે રેલવે તંત્રની, કે જે અધિકારીની હોય એને ખરેખર સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. જી અમૃતભાઈ, આભાર આપનો. સવાલ પણ અહીં એ જ ઉઠે છે કે જ્યારે આટલી વાર રજૂઆત કરવામાં આવે છે તો શું ખરેખર રેલવે તંત્રથી આ ચૂક થઈ છે કે પછી નેતાઓ નબળા પડ્યા છે કે પછી કંઈક બીજું જ રાજકારણ ચાલી રહ્યું છે તે સવાલ છે. ખેર, આપણે આગળ વાત કરીએ. જૂનાગઢની સમસ્યાનું સમાધાન આવે તેવી આશા રાખીએ છીએ.